નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, બોટાદના એક યુવાનનું અપહરણ કરી અને લઈ ગયા. પહેલા ભાવનગર તરફ લઈ ગયા અને ત્યાર પછી પાળિયાદ રોડ તરફ લઈ ગયા અને પાળિયાદ રોડ તરફ લઈ ગયા પછી પાળિયાદ નાના પાળિયાદ બાજુ લઈ ગયા અને ત્યાં જઈને એને મારવામાં આવ્યો. અહીંથી રસ્તામાં જ માર મારવાનું ચાલુ કર્યું હતું. રિવોલ્વર બતાવી, રિવોલ્વર કાને રાખી અને ત્યાર પછી એને લાકડીઓ પાઇપોથી માર મારી અને રોડ ઉપર હાઈવે ઉપર લાવી અને અધમુહો કરી અને મૂકીને ચાલ્યા ગયા છે. અને એ લોકોના નામ છે ચિરાગ ચાવડા, મયુરવાળા, પિયુષ વાઘેલા અને ચિરાગનો બનેવી કરણ ઝાલા. આ તમામ એક સંપ કરી અને 4 વ્હીલ ગાડી લઈને આવ્યા હતા. અને એક ભાઈએ આને લલચાવી ફોર્સ લાવી અને લઈ ગયો અને ત્યારબાદ આવી રીતે અપહરણ કરી અને મારવામાં આવેલો છે અને માર મારી અને મૂકીને ભાગી ગયા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. આપનો પરિચય? મારો પરિચય, મારું નામ છે વાઘેલા જય રાજેશભાઈ. હા, શું બન્યું હતું જયેશભાઈ? એમાં એવું છે કે મને પહેલાં ફોન આવ્યો મયુરવાળાનો કે મને કહે કે હું અહીંયા આવ્યો છું તો આવી ચા પાણી પીવા. તો હું અહીંયા ગયો તો પછી કહે મારે જમવું છે. તો મને કે પાછળ બેસી જા ગાડીમાં. તો હું બેઠી ગયો અહીંયા પાળિયાદ રોડ ઉપર. પછી છે જ આગળ ગયા ને લોકડિયાનમાં હતા, બીજા 2 જણા અહીંયાથી બેઠી ગયા. એક ચિરાગ ચાવડા અને એક કરણ ઝાલા હતા. ચિરાગ ચાવડાએ મારા પડખામાં રિવોલ્વર મૂકી માથે કે ગાય બોલતો નહીં, એમને તો ફોડી નાખી છે. પછી આગળ શું થયું? પછી આપણે બુટ બજારથી એમને ગાડી વાળી પહેલાં ભાવનગર રોડ ઉપર જવા દીધી. પછી અહીંયાથી આમ પાળિયાદ રોડ ઉપર ચડાવી. પછી અંદર મને મૂંઢમાર માર્યો, રોઈને એવું બધું કાઢી નાખ્યું. અને પછી સીધી પાળિયાદ નાના પાળિયાદના ઓલા ઓકળામાં લઈ ગયા એ રસ્તા ઉપર. પછી એ લોકોએ મને બાઇક લાકડીઓ ને છરી એવું બધું માર્યું અને રિવોલ્વર એમના હાથમાં હતું. મારવામાં કોણ કોણ હતા? ચિરાગ ચાવડા, મયુરવાળા, કરણ ઝાલા અને પિયુષ વાઘેલા. અને અહીંથી તને છેતરીને કોણ લઈ ગયો? મયુરવાળા છેતરીને લઈ ગયો કે હાલે જમવા જવું. ને પછી મારા 2 મહિનાનો પગાર આવેલો હતો ને, આજે તે સાહેબે કર્યો તો 20,000 રૂપિયા અને એક સોનાનો દોરો અહીંયા તે લોકોએ કાઢી લીધો. મને માર માર્યો ત્યાં ફેંકી દીધો એમ? હા. પછી મને પાછું અહીંયા રોડ ઉપર મૂક્યો. આપણે મુદ્દાઓને સ્કૂલ છે ને ત્યાં. એટલે પૈસા છે ફેંકી દીધા કે લઈ ગયા? લઈ ગયા એ લોકો. લઈ ગયા. હા.